સાબરકાંઠાના હિંમતનગરમાં જિલ્લા અધિક કલેક્ટરને રાવળ યોગી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે પાટણના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે 15 દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં મળેલ મહિલાની લાશને લઈને ફરિયાદ બાદ ઝડપી કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપી માંગ કરી છે। સાબરકાંઠા અરવલ્લી રાવળ યોગી સમાજ દ્વારા અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલાને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી હતી કે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં 21 જુલાઈના રોજ સરસ્વતી નદી પાસે મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી। ત્યારે આ રીતે મહિલાની લાશ મળતા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે મહિલાના મોત કયા કારણોસર થયું છે જેને લઈ પાટણમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું, છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। ત્યારે મહિલાના વાલી વારસોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે। જો રજૂઆત છતાં આગામી દિવસોમાં ઝડપી કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી।